ધ લાસ્ટ સેશન, વેલિડિક્ટરી સેશન. આજે ઘણું બધું શીખ્યા, ઘણી બધી વાત કરી. એનું એક સમિંગ અપ, બરોબર છે? જતાં જતાં પહેલાં આજે આટલું બધું સાંભળ્યું, ઘણી બધું મગજમાં હશે, રાઈટ? છે કે નથી? પાક્કું? 1 વર્ષ પછી પણ રહેશે? 10 વર્ષ પછી પણ એ વસ્તુ ફોલો કરીશું? મને અવાજ નથી આવતો, કરીશું કે નહીં? થેન્ક યુ સો મચ. સો વેલિડિક્ટરી સેશન માટે સૌથી પહેલાં હું સ્ટેજ ઉપર બોલાવવા માંગીશ દિલશાદ મેમને, હુ ઇઝ ધ ડેપ્યુટી સેક્રેટરી એટ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. હું બોલાવવા માંગીશ કિરીટભાઈને, જેઓ ઇન્ટર એજન્સી ગ્રુપમાંથી છે. मैं बुलाना चाहूंगा नागेश पाटीदार सर को फ्रॉम यूनिसेफ. I would like to call upon stage Mr. Unmesh Dikshit, who is the Executive Director of Ahmedabad Management Association. I would like Mr. Unmesh Dikshit to felicitate Dilshad ma'am with a memento. I would like Nagesh sir to introduce Dilshad ma'am for her speech. Okay. तो दिलशाद मैडम का पहले तो बहुत बहुत स्वागत. क्लाइमेट चेंज डिपार्टमेंट का भी मैं बहुत बहुत धन्यवाद करना चाहता हूँ कि ये जो कार्यक्रम आज दिन भर का हमने किया है वो कम से कम 3-4 बार हमने प्रिंसिपल सेक्रेटरी सर के साथ बातचीत किया है और उसी तरीके से ऑर्गेनाइज किया है. डिपार्टमेंट का अपना भी एक प्रोग्राम चल रहा है और यहाँ से कुछ बच्चे जिन्होंने सुबह आप लोगों से बात की थी वो वहाँ पर भी बातचीत करने के लिए अभी गए हुए हैं. तो बेसिकली कितने लोगों को पता है कि यहाँ पर एक क्लाइमेट चेंज डिपार्टमेंट भी है गुजरात में? पता है? ठीक है. गुजरात एक ऐसा राज्य और अग्रणी राज्य है जिन्होंने काफ़ी सालों से जो है क्लाइमेट चेंज डिपार्टमेंट यहाँ पर है और क्लाइमेट चेंज के ऊपर काफ़ी सारा काम गुजरात में हो रहा है. मैं दिलशाद मैडम को आमंत्रित करना चाहूँगा कि क्लाइमेट चेंज डिपार्टमेंट किस तरीके से अपने कार्यक्रम को आगे बढ़ा रहा है और हम लोग कैसे उनके कार्यक्रम में और कंट्रीब्यूट कर सकते हैं. दिलशाद मैडम. સ્ટેજ ઉપર ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થી મિત્રો, સવારથી તમે લોકો બેઠા છો, બહુ બધા લોકોને સાંભળ્યા છે. વધારે ટાઈમ નહીં લઉં તમારો, બટ આઈ એમ વેરી મચ હેપી કે આટલા બધા છોકરાઓ છોકરીઓ આટલા દૂરથી આવ્યા છે અને સ્પેશિયલી ગર્લ્સને આટલી બધી સંખ્યામાં જોઈને આઈ એમ રિયલી હેપી. અને સૌથી પહેલાં જો આપણે વાત કરીએ છીએ, નજીકથી બોલું? ઓકે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો રાજ્ય સરકારના કામગીરીની, તો ગુજરાત રાજ્યમાં 2009ના વર્ષથી ક્લાઇમેટ ચેન્જની કામગીરી માટે અલગ વિભાગ શરૂ કરવામાં આવ્યો. બિકોઝ એટ ધેટ ટાઈમ ઓલ્સો ગવર્મેન્ટ ઓફ ગુજરાત વોઝ નોઈંગ કે નહીં ભવિષ્યમાં આટલા ચેલેન્જીસ આવવાના છે. તો 15 વર્ષ પહેલાંથી આપણે ક્લાઇમેટ ચેન્જ ઉપર કામગીરી કરી રહ્યા છીએ અને ગુજરાતે સૌથી દેશમાં જ નહીં સમગ્ર એશિયામાં પહેલું રાજ્ય છે કે જેણે ક્લાઇમેટ ચેન્જ માટે અલગ વિભાગ શરૂ કરી અને કામગીરી શરૂ કરાવી હોય અને લોકોને સેન્સિટાઇઝ કર્યા હોય. હજુ વિભાગ તરીકે અમે જો વાત કરીએ આપણે તો આપણે વિભાગનું મિશન માટે હું પહેલાં કહીશ તો વિભાગનું મિશન તો રાજ્ય સરકારમાં ટોટલ 26 ડિપાર્ટમેન્ટ્સ છે. તો એમાં 26 ડિપાર્ટમેન્ટમાં બધા વિભાગોને સેન્સિટાઇઝ કરવાના ક્લાઇમેટ ચેન્જ માટે એમની શું સ્કીમ્સ હોઈ શકે એના માટે અમે સ્ટેટ એક્શન પ્લાન બનાવેલો છે અને પ્લસ નેશનલ લેવલનો પણ એક્શન પ્લાન છે ક્લાઇમેટ ચેન્જ માટે. એમાં પણ આપણે કન્ટ્રીબ્યુટ કરતા હોઈએ છીએ અને એના આધારે પછી બધા વિભાગો પોતાની ગ્રીન બજેટ માટેની સ્કીમ્સ બનાવે છે કે જે ભવિષ્યમાં આપણું પર્યાવરણને હેલ્પફુલ થઈ શકે. બાકી તો જે ફોસિલ ફ્યુઅલ છે એના ઉપર આપણે નિર્ભરતા ઓછી કરવાની છે અને રિન્યુએબલ એનર્જી, નવી એનર્જીનો કઈ રીતે વધારેમાં વધારે ઉપયોગ થઈ શકે એના માટે કામ કરીએ છીએ. બાકી વિભાગના જો હેતુઓની વાતો કરીએ તો અનુકૂલન અને શમન એટલે કે અડેપ્ટેશન એન્ડ મિટિગેશન એ અમારું મુખ્ય કામ છે. લોકોના માટે સારી જળવાયુ પરિવર્તનમાં ટકી રહેવા માટે બને એટલું વધારે લોકો તૈયાર થઈ શકે, એની વિપરીત અસરો ઘટાડી શકાય, ગ્રીન હાઉસ ગેસીસ જે છે એ બને એટલું એનું એમિશન ઓછું થાય.
અને લોકોમાં એના માટે કેપેસિટી બિલ્ડિંગની કામગીરી કરી શકાય. બાકી વિભાગની યોજનાઓ પણ આના માટે છે. એના માટે રાજ્ય સરકારે રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 બનાવેલું છે અને એમાં આપણે વિન્ડ ફાર્મ્સ માટે, પછી સોલર માટે, સોલર પાવર પ્લાન્ટ માટે બને એટલું વધારેનું ઉત્પાદન કઈ રીતે વધી શકે એના માટે કામ કરતા હોય છે. અને એના માટે એટલું જ નહીં પણ લોકોમાં જાગૃતિ આવી શકે એના માટે પ્રચાર પ્રસાર માટે પણ કામ કરીએ છીએ. પછી સરકારી સ્કૂલ્સ છે, છાત્રાલયો છે, રેસિડેન્શિયલ સ્કૂલ, ઇવન યાત્રાધામના જે વિશ્રામગૃહ હોય એના ઉપર આપણે સોલર વોટર હીટિંગ સિસ્ટમ પણ લગાવતા હોઈએ છીએ. અને અત્યારે ચાલુ વર્ષમાં PM સૂર્યઘર એના માટે સમગ્ર દેશમાં કામગીરી થઈ રહી છે અને આપણા રાજ્યમાં પણ એની કામગીરી ચાલુ છે. અને જો ગવર્મેન્ટ બિલ્ડિંગ્સની વાત કરીએ તો રાજ્ય સરકાર અને ભારત સરકારે નક્કી કર્યું છે કે સૌથી વધુમાં વધુ બને એટલા વધારે ગવર્મેન્ટ ઓફિસીસ ઉપર અપ ટુ સેચ્યુરેશન બધા સરકારી મકાનો ઉપર સોલર એની પેનલ લગાવી અને એનું રૂફટોપની કામગીરી પૂરી કરવામાં આવે બને એટલી જલ્દી. અને એના માટેનો એક્શન પ્લાન પણ બનાવવામાં આવ્યો છે. બાકી મને લાગે છે કે ગાયત્રી મેમે પણ બહુ સરસ તમને લોકોને વાતો કરી એન્ડ યુ પીપલ આર ઓલ્સો એન્જોયડ. અને બાકી તો બસ જે ગવર્મેન્ટ ઓફિસીસ છે અને ગવર્મેન્ટ સ્કૂલ્સ છે એને પણ અમે લોકો સબસિડી અને એનું જે સોલર જે રૂફટોપ સિસ્ટમ છે એના માટે કામ કરતા હોઈએ છીએ. હવે મિશન લાઈફ વિશે પણ મને લાગે છે કે તમને જાણકારી મળી હશે. મળી છે? ઓકે, તો કોઈ મને એક જણ કહેશે મિશન લાઈફ એટલે શું? કેન એનીબડી સે? યસ, એક્ઝેક્ટલી રાઈટ. અને એના માટે તમારી ડેઇલી લાઈફમાં, તમારા સ્કૂલમાં, ઘરમાં, તમારા સમાજમાં નાના નાના ચેન્જીસ તમારે કરવાના છે કે નાના નાના ચેન્જીસથી પણ તમે ઘણું બધું અચીવ કરી શકશો. જરૂરી નથી કે મોટા સ્કેલ ઉપર બહુ મોટું જ કરવામાં આવે. નાનું નાનું સેવ વોટર, સેવ એનર્જી, સેવ ફૂડ એ બધા દ્વારા પણ તમે ઘણું બધું તમારું કન્ટ્રીબ્યુશન આપી શકો છો. કારણ કે અથર્વવેદ એવું કહે છે કે આ પૃથ્વી આપણી માતા છે, રાઈટ? અને આપણે એના સંતાનો છીએ અને માતાનું સંરક્ષણ, માતાનું કોઈ નુકસાન ના થાય એ જોવાની આપણી બધાની જવાબદારી છે, સામૂહિક જવાબદારી છે. વી આર ધ ટ્રસ્ટીઝ. અને એઝ અ ટ્રસ્ટી આપણે ધ્યાન રાખવું જોઈએ આપણે કે એના પોષક બનીએ, શોષક નહીં. અને એ રીતે આપણે બધા સાથે મળી અને સરસ કામ કરીએ. અને ઈ વેસ્ટનું પણ વાત કરીએ અમને કે ઈ વેસ્ટ પણ બને એટલો ઓછો કરવો જોઈએ. બને તો તમે રિપેર કરાવીને તમારું ચલાવો કામગીરી. અને તમને લોકોને ખ્યાલ છે કે ઈ વેસ્ટ માટેના રિસાયકલ માટેના યુનિટ્સ હોય છે? ખ્યાલ છે તમને લોકોને? ઓકે, તો જ્યારે તમારે ઈ વેસ્ટ તમારું PC છે, લેપટોપ કે ટેબ્લેટ કંઈક પણ એવું લાગે કે હવે નથી જ વાપરવાનું તો એના રિસાયકલ યુનિટમાં આપો કે જેથી એનું ગમે ત્યાં ફેંકતા કરતાં એનો યોગ્ય નિકાલ થઈ શકે. અને આપણી પાસે જે રિસોર્સિસ અવેલેબલ છે એના આપણે પોષક તરીકે કામ કરીએ અને પ્રો પ્લેનેટ પીપલ તરીકે આપણે કામ કરીએ. અને ભૂતકાળમાંથી અત્યારની સુધીનું જે નુકસાન થઈ ચૂક્યું છે એમાંથી બહાર આવી અને આપણે વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ સો મચ દિલશાદ મેમ. હવે હું વિનંતી કરીશ કિરીટ સરને કે તેઓ આવીને ઇન્ટર એજન્સી ગ્રુપ પણ શું કામ કરી રહ્યું છે તેની ઉપર થોડી માહિતી આપે. થેન્ક યુ. છેલ્લી વાર અને 5 મિનિટ જ, વધારે નહીં. હા ને? ઓકે. अच्छा, एक बात जो हम सुबह से कह रहे हैं और सारे लोग मेरे ख्याल से एग्री करेंगे कि क्लाइमेट चेंज का एक बड़ा सा दुष्प्रभाव जो है वो डिजास्टर्स है. और रोज़मर्रा की ज़िंदगी में जो असर करता है वो तो करता है, लेकिन जब बड़ी इवेंट्स आती है जैसे फ्लड भारी आ गए या साइक्लोन आ गया या हीट वेव हो गया, कोल्ड वेव हो गया, सी सर्ज हो गया, ये सारी जो घटनाएं हैं कहीं ना कहीं क्लाइमेट का एक कंट्रीब्यूशन इसमें है. और क्योंकि हम लोग एक, आपको पता होगा, मैं एक सिंपल एग्जांपल देता हूँ. अभी आपने राजकोट
ये जो गेम जोन वाला फायर के बारे में सुना होगा, रुला देने वाला था सीन, ठीक है। सिमिलरली सूरत का सुना होगा कोचिंग में, मोरबी में जब एक पुल टूट गया था या ब्रिज टूट गया था वो भी सुना होगा। ये सारी घटनाएं कोई क्लाइमेट चेंज से नहीं हो रही है ना, ये सारी घटनाएं ज़्यादातर ह्यूमन इंड्यूस है या हमारी मानवीय गलतियों से हो रहा है। और आप देखिए इसमें सबसे बड़ी जो समस्या होती है कि जब ऐसी कोई घटना होती है इसमें तुरंत रिस्पॉन्स करने के लोग नहीं हैं। अगर हम एनडीआरएफ कहे या हम बड़े बड़े टास्क फोर्सेस कहे या ट्रेन लोग कहे तो वो जल्दी उस घटनास्थल पे पहुंचते नहीं हैं। जब हम क्लाइमेट रिस्क को कहेंगे तो ऐसी या इसी तरह के की फ्लड की, साइक्लोन की, हीट के हिसाब से घटनाएं बनने वाली है, वो सारी आपको दिखेगी बहुत बड़ी संख्या में। और ऐसी जगह पे दिखेगी, आप देखो ऐसी जगह पे दिखेगी जहां पे शायद वो पहले नहीं होता था। मान लो जैसे बनासकांठा का रेगिस्तान का इलाका है, वहां कोई कल्पना नहीं कर सकता था कि वहां बाढ़ आ जाएगी, या कच्छ के कुछ इलाके हैं वहां पे हम ऐसे नहीं सोचते थे कि यहाँ पे फ्लड आएगा, हमें लगता था कि ये सूखे वाला इलाका है। अब क्लाइमेट चेंज का एक दुष्प्रभाव ये हो रहा है कि ये जो डिजास्टर रिस्क का जो जोनेशन है वो पूरा उलट पुलट हो गया है। तो जहां पे आपको लग रहा था कि ये ड्राउट या अकाल का इलाका है, वहां पे आपको फ्लैश फ्लड दिखने को मिलेंगे, और जहां पे हमें लगता था कि ये हैवी रेन का इलाका है वहां पे सर्टेन सीजन में आपको वाटर स्कैर्सिटी देखने को मिलेगी या वहां पे सूखे की स्थिति आएगी। तो ये उसका एक मध्यम से लेके लंबे समय तक उसका एक परिणाम होने वाला है, उसका एक प्रभाव होने वाला है। હવે આના માટે ગુજરાતમાં અમે જે પ્રયત્ન કરીએ છીએ ખાસ કરીને અર્બન અને રૂરલ બંને એરિયામાં કે કરીબન 25 જિલ્લા અમે આઈડેન્ટિફાઈ કર્યા છે જેને કહે છે હાઈ રિસ્ક ડિસ્ટ્રિક્ટ્સ, અને વધારે જોખમવાળા જિલ્લાઓમાં જે પણ સરકારી, ગેરસરકારી, કોર્પોરેટ્સ અને બાકી જે સંસ્થાઓ કામ કરે છે એના એક સંકલન અથવા તો કોઓર્ડિનેશનના યુનિટ બનાવ્યા છે જેને અમે કહીએ છીએ ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન ગ્રુપ। અને આનું કામ શું છે કે આવી જો ઘટનાઓ બને તો તરત સામૂહિક રીતે રિસ્પોન્સ કરી શકે। માનો કે તમને ખબર હશે તાવતે એક વાવાઝોડું હતું 2021માં, જ્યારે આપણે કોવિડના સેકન્ડ ફેઝમાંથી પાસ થઈ રહ્યા હતા, અને એ વાવાઝોડું દીવ અને ગીરના દરિયાકાંઠે હતું। ગયા વર્ષે આપણે જોયું બિપરજોય વાવાઝોડું હતું જે કચ્છના અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હતું। એ સિવાય આપણે ફ્લડની ઘણી ઘટનાઓ જોઈ છે, એ જુનાગઢ ઘેડનો વિસ્તાર હોય કે આપણને જામનગરનો વિસ્તાર હોય, સાઉથ ગુજરાતનો વિસ્તાર હોય, આ બધી જગ્યાએ આપણને આ અનુભવ થાય છે। અને જ્યારે આવી ઘટના થાય છે તો એને ત્વરિત રીતે રિસ્પોન્સ કરવા માટે તમારા જેવા વોલેન્ટિયર્સ પણ તૈયાર કરવા પડે અને એના અંગેની ટેકનોલોજી અને એની અંગેની વ્યવસ્થા પણ બનાવવી પડે। આ એક પ્રયાસ અમે ઇન્ટર એજન્સી ગ્રુપ દ્વારા કરી રહ્યા છીએ। બીજું એક મારા ખ્યાલે જે ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે સમજવાની જરૂર છે કે ગ્રામીણ સ્તરે ગામમાં અથવા તો શહેર પોતાનું જ્યારે આયોજન બનાવે છે, વિકાસનું આયોજન, આપણને ખબર છે કે સૌથી મોટો પ્રશ્ન આખા વિશ્વમાં અને ખાસ કરીને આપણા દેશમાં કે જેને અનપ્લાન ડેવલપમેન્ટ કહીએ છીએ અથવા તો એવું પ્લાન ડેવલપમેન્ટ કહે છે જેમાં લાંબા ગાળાનું ઘણું વિચારાતું નથી। હવે ઘણા બધા હમણાં મને કોઈ કહેતા હતા કે આપણે ત્યાં 98 જેટલા તળાવ હતા અમદાવાદમાં, એની આસપાસમાં 98 જેટલા તળાવ હતા, 98 ઓલમોસ્ટ 100। હવે એ તળાવ ક્યાં છે? એક આ તો ઉડી ગયા, પૂરાઈ ગયા, એની પર મકાન બની ગયા, એની ઉપર બિલ્ડિંગ બની ગયા। હવે જે એક નેચરલ આપણી જે વ્યવસ્થા હતી પાણીને વરસવાની, પાણીને નીકળવાની ને પાણીને જવાની, એને આપણે એક વિકાસના ઢાંચામાં બંધ કરી દીધી છે। હવે જો એ બંધ કરવી હોય તો તમારે એક સ્ટોર્મ વોટર સિસ્ટમ સારી ડેવલપ કરવી પડે જ્યાં વરસાદના પાણીની વ્યવસ્થિત નિકાલ થઈ શકે। અને માનો કે આવી જગ્યાએ એક દિવસમાં કે 24 કલાકમાં 20, 22, 25 ઇંચ વરસાદ પડે। આપણને અમદાવાદને અનુભવ છે, આપણે જ્યારે 19 ઇંચ વરસાદ જોયો તો બધાના સેલર ભરાઈ ગયા હતા અને અઠવાડિયા સુધી પાણી રહ્યું। હવે એ વિચારવામાં સાથે એ પણ આ ગ્રુપ કામ કરે છે કે જેટલા પણ આપણા પ્લાનિંગ જે છે એમાં હાલની જે આફતો છે અને સંભવિત જે ડિઝાસ્ટર થવાના છે એને પણ ઇન્ક્લુડ કરી દઈએ પ્લાનિંગમાં, એટલે તમારું રિસ્ક મેપિંગ જે છે વધારે બ્રોડન થઈ શકે। આ ઉપરાંત
દરેક સ્તરે, ગ્રામીણ સ્તરે, વોર્ડ સ્તરે, ફળિયા સ્તરે, અર્બનમાં પોકેટ સ્તરે બને એટલા ટ્રેન વોલેન્ટિયર્સ. આપણે ત્યાં ભાવનાની કમી નથી, જોશ અને ઉત્સાહ બહુ છે, પણ સ્કિલ નથી. એટલે સ્કિલફુલ માણસો તૈયાર થાય જે તરત રેસ્ક્યુ કરી શકે. ડિઝાસ્ટરમાં એમ કહે છે કે શરૂઆતના જે 24 કલાક કે 72 કલાક છે એને ગોલ્ડન અવર કહે છે. એમાં સૌથી વધારે જીવ તમારે બચાવવાના હોય છે. અને એ જ વખતે જો ટ્રેન હ્યુમન રિસોર્સ ત્યાં ડિપ્લોયડ થયેલો હોય અથવા તો અવેલેબલ હોય, હવે માનો કે ટ્રેન માણસો અમદાવાદમાં બેઠા છે અને તકલીફ થઈ પોરબંદરમાં, તો ઓબ્વિયસલી એમને ગમે તે રીતે જશે તો 3-4 કલાક નીકળી જશે. સો દરેક લોકેશન પર આવા તાલીમબદ્ધ યુવાનો, યુવતીઓ જે રિસ્પોન્સ કરી શકે, ફર્સ્ટ એડ આપી શકે ને લાઈફ બચાવી શકે, એવાને પણ અમે લાર્જ સ્કેલ પર તૈયાર કરી રહ્યા છીએ. અને આ લગભગ 25 જિલ્લામાં કામગીરી કરી રહ્યા છે. અને આઈ એમ હેપી કે જે રીતે NSSના સ્ટુડન્ટ અહીંયા ભેગા થઈને આ વાતને સમજી રહ્યા છે. અમે એક હમણાં જ એમની સાથે વાત કરતો હતો, નાગેશભાઈ સાથે, કે ગુજરાતના લગભગ 8 એગ્રો ક્લાઇમેટિક ઝોન છે. અલગ અલગ રાજ્યને અગર 8 ભાગમાં વહેંચી દઈએ. હવે માનો કે તમે જે રીતે NSSના વિદ્યાર્થીઓ આજે આખો દિવસ આવીને બેસીને સમજ્યા, હું એમ વિચારતો હતો કે આદિવાસીનો 1 કે 2 જિલ્લામાં ત્યાંના યુવાનોને ભેગા કરીને સસ્ટેનેબલ વોટર પર એક વર્કશોપ થાય, જેથી કરીને એક સિંગલ થીમ પર યુવાનો જાય, સમજે. ક્યાંક જઈને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર પર વર્કશોપ થઈ શકે, ક્યાંક સસ્ટેનેબલ લાઇવલીહુડ પર થઈ શકે, અથવા તો પર્યાવરણનો જતન કેવી રીતે કરવું એની ઉપર થઈ શકે. જો આવી રીતે ગ્રામીણ અને શહેરી અને પેરી અર્બનમાં પણ જે યુવાનો છે, ખાસ કરીને આ એજ ગ્રુપમાં, એમને જો આપણે જોડી શકીએ લાંબા ગાળે અને એ ઓરિયન્ટ થઈ શકે, તો પછી આવનારા સમયમાં આવી રીતે જાણકાર, ટ્રેન, જેને કહેવાય કે જે બદલાવની પ્રક્રિયામાં કામ કરી શકે એવા યુવાનો અને એવા સાથીઓનું એક સંઘબળ વધી શકે. આભાર. થેન્ક યુ. યા. थैंक यू सो मच किरीट सर. अब मैं बुलाना चाहूँगा नागेश पाटीदार सर को. हाँ, नागेश पाटीदार सर को फ्रॉम यूनिसेफ. ओके, क्विकली मैं ज़्यादा बात नहीं करूँगा क्योंकि सुबह से मेरे ख्याल से आप मुझे देख देख के थक गए होंगे. तो 2-3 चीज़ें जो है वो आप लोगों को आखिरी में याद दिलाना चाहता हूँ कि हमने आज क्या कमिट किया है. सबसे इम्पॉर्टेंट कमिटमेंट हमने ये किया है कि, और जैसा गायत्री जी ने 2-3 यूनिवर्सिटी के एग्जाम्पल आप लोगों को दिए, अपने यूनिवर्सिटी में जा कर के एक क्लाइमेट एक्शन प्लान ज़रूर बनाइए, ठीक है. और अगले साल जब हम मिले, अगले साल या अगले 6 महीने में एक बार वापस से हम मिलें, तब हम चाहते हैं कि आप में से काफ़ी सारे बेस्ट प्रैक्टिसेस हम यहाँ पर बताएं कि आपने एक साल में एक क्लाइमेट एक्शन प्लान बनाया और कुछ एक्शंस किए और वो एक्शन आप यहाँ पर आकर के प्रेजेंट करें. तो एक इम्पॉर्टेंट एस्पेक्ट मैं सिर्फ आप लोगों से यही बोलना चाहता था कि आप ये करिएगा, ये हमारा कमिटमेंट है. दूसरा, मेरी लाइफ करके एक एप्लीकेशन है, वहाँ पे आप अपने कंट्रीब्यूशन को शेयर कर सकते हैं. मैं सिर्फ आपको 1 मिनट के लिए दिखा देता हूँ यहाँ पे, क्योंकि मैंने अपना प्रेजेंटेशन नहीं किया इसीलिए मैं आपको यहाँ पे दिखा देता हूँ. आप गूगल प्ले स्टोर में जाकर के देखेंगे तो एक मेरी लाइफ करके एप्लीकेशन है. ये हमने नेशनली क्लाइमेट चेंज डिपार्टमेंट के लिए बनाया था, ठीक है. ये एप्लीकेशन है, आप मेरी लाइफ करके सर्च करें और यहाँ पे आप 3-4 चीज़ें कर सकते हैं. लेकिन सबसे इंपॉर्टेंट चीज़ है कि जो भी आप काम, एक्शंस कर रहे हैं उसको आप रिपोर्ट कर सकते हैं, ठीक है, ताकि आपका कंट्रीब्यूशन जो है नेशनल लेवल पे रजिस्टर्ड हो. तो वो ज़रूर करिए. ये एप्लीकेशन आप लोग सब अपने मोबाइल फ़ोन में डाउनलोड कर सकते हैं. अगर कुछ अलग अलग इकाइयों के लोग हैं तो आप अपने इकाई को रजिस्टर कर सकते हैं वहाँ पे, और उसके बाद में जो भी इकाई इन्वायरमेंट से रिलेटेड काम करती है आप उनको वहाँ पर रजिस्टर कर सकते हैं. इसमें काफ़ी सारे टारगेट्स उन्होंने सेट किए विच इज़ रॉन्ग, लेकिन बेसिकली आइडिया ये है कि हम बहुत सारे लोग जो हैं इसके साथ जुड़े और वाकई जो जनरेशन रिस्टोरेशन है उसको हम आगे कर पाएँ. मैं मेरा बात ये वीडियो के साथ फिर से खत्म करना चाहता हूँ. Ours is not a short story. एक थोड़ा It's सा an लाइट epic tale written over eons. Just a minute. Dear humankind,
Ours is not a short story. It's an epic tale written over eons. I, the Earth, have known you over hundreds of thousands of years. I've witnessed your achievements, your ingenuity, your pain. You are the first generation to fully understand my suffering, and you might be the last that could see my lands revived. To all generations, the adventurers, the pioneers, the thinkers, and the dreamers, to all of you, let's find common ground in what unites us. Restore my lands for future generations. A tree begins with a seed. Generation restoration begins with you. Okay. Thank you, Nagesh sir. Now, I would like to invite Mr. Umesh Dikshit, who is the Executive Director of Ahmedabad Management Association, who has thoroughly supported for this program, for his speech. મને ખબર છે આ તાળી એટલા માટે છે કે મારે વધારે બોલવાનું નથી. હમણાં અહીંયા આવ્યો છું, બાકી તમારા બધાની આગળ પાછળ જ બેસતો હતો, તમે લોકો શું બોલો છો બધું સાંભળતો હતો. હવે એકબીજાને પૂછશે, તે જોયો હતા? એક્શન સમિટ આપણે ખાલી યાદ રાખીએ. ક્લાઇમેટ ઘણા બધાએ વાત કરી, સમિટ પણ ભૂલી જઈએ. એક નાનકડા એક્શન વિશે વાત કરું. તમે સવારથી આ કેમ્પસમાં છો, કદાચ ચા કોફી પીધા હશે, બિસ્કિટ ખાધી હશે, જમવાનું લીધું હશે, બરાબર? સો સારા સમાચાર એ છે, આપણે બધા એના માટે તાળી પાડીશું કે લગભગ મારી કેન્ટીનમાંથી ટીમે મને કહ્યું કે 1.5 કિલો ખાવાનું તમે લોકોએ તમારી થાળીમાં વધાર્યું હતું, એ ભેગું કરી રાખ્યું છે. લેટ અસ ક્લેપ ફોર અસ. સાડા 6 લીટર પાણી નાનકડા ગ્લાસમાંથી માંડીને બોટલમાં અને નળમાં વેડફાયું છે આજે. સો કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ અસ. આ બે જ એક્શન લેશો ને તો પણ કુણાલભાઈ, સરકાર, પ્રોફેસર્સ, યુનિસેફ જે મહેનત કરે છે ને એ વસૂલ થશે. સમજો છો મારી વાતને? આ નાનકડી વસ્તુ છે. હું પણ માણસ છું, તમે પણ માણસ છો, અને આપણે બધા સમાજમાં રહીએ છીએ. ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણાથી થાય અને ઘણીવાર ન પણ થાય, પણ જે થઈ શકે એવી હોય એનો પ્રયત્ન કરીશું ને તો આ લોકો જે મહેનત કરે છે ને એને આપણે ખરા અર્થમાં સાબિત કરીશું કે લોકો મહેનત કરે છે, એ લોકો આપણા માટે મહેનત કરે છે. જેમ પ્રોફેસર અહીંયા લેક્ચર આપ્યું, ઘણા બધા વિડીયો બતાવ્યા. આખો દિવસ જ્યારે આપણે અહીંયા આ બધું જ્યારે જોતા હતા ત્યારે આપણી થાળીમાં વધેલું અનાજ આપણને દેખાતું નહોતું. જે ભૂખ્યું હોય ને એને ખબર પડશે 1.5 કિલો અનાજ કેટલું, જે તરસ્યું હોય એને ખબર પડશે કે 3.5 લીટર પાણી કેવું કહેવાય. જો આ બે મુદ્દાને યાદ રાખીને તમે બધા બહાર જશો કાલથી ઘરે, અને બહાર જ્યાં પણ ખાવાનું નહીં બગાડો અને પાણી નહીં બગાડો, આટલું પણ કરશો ને તો જે આજે ઘણા બધા ખુશ થઈને, ઘણા બધા કદાચ બાય ફોર્સ અહીંયા બેઠા છે, ઘણા બધા સર્ટિફિકેટ લેવાના માટે બેઠા છે, એ બધું અમે ભૂલી જઈશું. પણ સમાજ માટે તમે કાલથી ઉપયોગી થશો, કારણ કે અમદાવાદમાં તમારા જેટલા લગભગ 11 લાખ વિદ્યાર્થીઓ હશે, એમાંથી ખાલી આટલા 350 ને આ વિનંતી કરવામાં આવે છે, સેવ યોર ફૂડ, સેવ યોર વોટર. વિલ યુ ડુ ઇટ? વિચાર્યું નહોતું ને કે આવું સાંભળવા મળશે, અને હવે ખબર પડી ને કે તમારી આજુબાજુમાં જ હું હતો. એનીવે, સિરિયસ થઈ ગયા છો એ જાણીને આનંદ થયો. Let us clap for all the organizers. બધા પોતાનો ડાબો હાથ ઊંચો કરો. પોતાનો, હા, બાજુવાળાને નહીં. સમાજ સેવા ના કરતા. અને હવે પોતાની પીઠ થાબડો.
11 લાખમાંથી 400 જણાને જ આટલી ખબર પડી. શાબાશી તમારી જાતને આપો કે આજે તમે આ જાણ્યું, સમજ્યું અને તમે આ એક્શન સમિટને આગળ વધારશો. કુણાલભાઈ તો આ 3.0 પણ અહીંયા જ કરવાના છે આવતા વર્ષે. તમારામાંથી 2 સારા સ્પીકર અહીંયા આવે એવું અમારી તમને ઓપન ઓફર છે. આખા વર્ષ દરમિયાન તમે જે કોઈ કામ કર્યું હોય, 1 કામ 2 કામ જે કંઈ માત્રામાં કર્યું હોય એની સક્સેસ સ્ટોરી લઈને આવજો કુણાલભાઈ પાસે, એએમએ પાસે, સરકાર પાસે, યુનિસેફ પાસે, અને અમે અહીંયા તમને સ્પીકર તરીકે આમંત્રણ આપીએ છીએ. આ સાચી એક્શન હશે. કોણ સ્વીકાર કરવા તૈયાર છે? કુણાલભાઈ 3-4 દિવસ કોન્ફરન્સ ચાલશે આ સ્પીકરમાં. મેડમ સરકાર તરફથી તમે રેડી છો ને? યુનિસેફ તરફથી આટલા સ્પીકર આપણને મળી ગયા છે. સો આજથી તમારી એક્શન ચાલુ કરો. એ એક્શનને ડોક્યુમેન્ટ કરો, એ એક્શનના ફોટોગ્રાફ્સ લો, એ એક્શનના રિસ્પોન્સીસ લો. કુણાલભાઈને મળો, અમને મળો, અને યુ બી ધ સ્પીકર નેક્સ્ટ ટાઈમ. ઇફ ધેટ ઇઝ ડન, ધેટ ઇઝ ધ રિયલ એક્શન ઓફ ધીસ સમિટ એન્ડ ધેટ વિલ ચેન્જ ધ ક્લાઇમેટ ઇન ફ્યુચર. થેન્ક યુ વેરી મચ એવરીબડી. ઓકે, તમે લોકો 350 લોકો એનએસએસના વોલેન્ટિયર્સ, સૌથી પહેલાં તો એક એનએસએસ ક્લેપ થઈ જાય ફરીથી. હું બોલું છું હજુ માઇક પકડવીને બોલવા માટે, ઇન્સ્ટ્રક્શન આપવા માટે. ઓકે, એનએસએસ ક્લેપ ગોઝ ઇન 1 2 3. થેન્ક યુ. આ કેમ કરાય ખબર છે? તમારા લોકો માટે. 350 લોકો, સેમ સરે કીધું 350 લોકો, 11 લાખ વિદ્યાર્થીઓ બહાર બેસેલા છે, 2 લાખ વિદ્યાર્થીઓ આખા ગુજરાતની અંદર એનએસએસના છે, અને એમાંથી આ 350 લોકો અહીંયા બેસેલા છે. તમે આજે અહીંયા બેસેલા છો ને, એના લીધે કોઈક બીજું નથી અટેન્ડ કરી શક્યું. સવારે ઘણા બધા આવ્યા હશે, એમને યાદ હશે કે એમનું નામ નહોતું, અડધો કલાક ઊભું રહેવું પડ્યું હતું, એના પછી એન્ટ્રી મળી હતી. બરોબર છે? આ બધી વસ્તુઓ કેમ? આ બધી વસ્તુઓ અમારા માટે નથી, તમારા માટે છે. અમારી જનરેશન તો કરી લેશે. આવનારી પેઢી માટે, આવનારી જનરેશન માટે આપણે કેવી રીતના કામ કરવાનું છે, અને આવનારી જનરેશન કેવી રીતના આગળ વધશે, અને આ ક્લાઇમેટ ચેન્જના આટલા મોટા ડ્રેગન સામે કેવી રીતના લડશે ને, એના માટે છે. તમે આજે અહીંયા આવ્યા, સાંભળ્યું, ઘણું બધું જ્ઞાન મળ્યું હશે. હું એવું નથી કહેતો કે બધું જ જ્ઞાન આજે જ ઘરે જઈને બધું જ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી લઈએ, પણ એમાંથી કોઈક એક એક્શન, નાની એક્શન, ક્લાસમાંથી બહાર નીકળીએ, છેલ્લો વ્યક્તિ હોય, કદાચ તમે ક્લાસમાંથી બહાર નીકળતા હોય, લાઇટ અને પંખા બંધ કરીએ. બરોબર છે? અગર આપણી કોલેજની અંદર કે આજુબાજુ ક્યાંય પણ નાનામાં એક ટીપું પાણી ટપકતું હોય, કમસે કમ પોતાના ગજવામાંથી પૈસા કાઢીને એ પ્લમ્બરને બોલાવીને પાણી ટપકતું રોકાવીએ. જો આટલી નાની નાની એક્શન્સ પણ લઈશું ને, તો મને લાગે છે કે આપણે બહુ મોટું કામ કરીશું. અને વિચાર કરો કે એક વ્યક્તિ જો આટલી એક્શન લેશે, 350 લોકો જઈને બહાર જઈને 3 લાખ લોકોને જ્યારે ઇન્સ્પાયર કરશે ને, ત્યારે સાચા અર્થમાં જેમ કીધું ને, તો આ એક્શન સમિટ બનશે. ખાલી ફક્ત ને ફક્ત અમે તો તમને કેપેસિટી બિલ્ડિંગ કરી, તમને જ્ઞાન આપ્યું કે આવું થઈ શકે છે, પણ એ કરીને, એ ફિલ્ડ ઉપર જઈને કરવામાં, એ ગામડાઓમાં જઈને કરવા, લોકોને સમજાવવાનું કામ કોણ કરશે? એ કામ તમે લોકો કરશો. અને અમે એ જ ઈચ્છીએ છીએ. આજે 30થી વધારે કોલેજીસથી વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે, 4થી વધારે યુનિવર્સિટીઝ અને 30થી વધારે કોલેજીસના વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે. તમે જસ્ટ વિચાર કરો કે આ વિચાર લઈને આપણે આપણી યુનિવર્સિટીઝ જ્યારે ખુલે, કોલેજીસ જ્યારે ખુલે, ત્યારે લોકો સાથે વાત કરીએ કે આટલા મસ્ત કાર્યક્રમમાં જઈને અમે આ શીખ્યું, અને જો એનું એક એક્શન પણ લઈએ અને એને ઇમ્પ્લિમેન્ટ કરીએ ને, તો સાચા અર્થમાં હું તો એવું વિચારું છું કે આવનારા 5 વર્ષ પછી ક્લાઇમેટ એક્શન સમિટ કરવાની નોબત ના આવે. બરોબર છે? તમે લોકો એકલા એક્શન લો કે આ ક્લાઇમેટ એક્શન સમિટ ના થાય અને આપણે ક્લાઇમેટ ચેન્જ ઉપર વાત ના કરીએ. આજે કરવી પડે છે કારણ કે પરિસ્થિતિ છે, અને કરવી નહીં પડે જ્યારે તમે લોકો એક્શન્સ લો છો. અને તમે લોકો તો યંગ પીપલ છો. યંગ પીપલ કેન ટેક એની એક્શન. તમે લોકો સવારથી અહીંયા બેસેલા છો, અહીંયા અત્યાર સુધી બેસેલા છો, દેટ્સ ગુડ. બરોબર છે? ઘણું બધું મગજમાં ચાલતું હશે કે યાર આટલું બધું કેવી રીતના. શાંતિથી ઘરે જાઓ, પેન પેપર લો, અને આજના દિવસના સૌથી 3 મેજર હાઇલાઇટ્સ જે છે ને, એ લખો અને તમારા માટે ગોલ સેટ કરો. તમારા માટે ગોલ સેટ કરો કે આવનારા 1 વર્ષની અંદર હું કયા એક્શન્સ લઈશ, અને મારા ફ્રેન્ડ સર્કલને કયા એક્શન્સ. કે બર્થડે પાર્ટી હોય ને, બર્થડે પાર્ટીમાં આપણે ફોન કરીને આપણા મિત્રોને કહીએ કે ભાઈ આજે મારી પાર્ટી છે, આવજો. 20 લોકો તો ભેગા ના થાય ને ત્યાં સુધી આપણે ચેન ના આવે. તો આવા એક્શન્સ જ્યારે લો ને,
ભલે એક ઝાડ ઉગાડો ને, એ ઝાડ પણ જ્યારે ઉગાડો તો ગર્વથી ઉગાડજો, કારણ કે યુ આર કન્ટ્રીબ્યુટિંગ. જ્યારે તમે હાથમાં ઝાડુ લઈને ક્લીનઅપ ડ્રાઇવ્સ માટે જાઓ છો ને, તો એ ઝાડુને આમ ગર્વથી પકડજો, કારણ કે તમે એ કામ કરી રહ્યા છો કે જેનાથી આવનારી પેઢી એ સારી રીતના રહી શકશે. એટલે તમે જે પણ તમારા નાનામાં નાના સ્ટેપ્સ જે છે એ કાઉન્ટ થશે. અને મને લાગે છે કે તમારા જેવા યુવાનો જ્યારે આ કામ કરવાનું ચાલુ કરશે ત્યારે આવનારી જનરેશન ઓલરેડી બહુ જ સારી રીતના રહી શકશે. તો તમે લોકો એના માટે તૈયાર છો કે નથી? મને અવાજ નથી આવતો. તૈયાર છો કે નથી? અને તમે લોકો તો યુવા છો, અને ઘણી બધી વખત છે ને મારી સ્ટાઇલમાં કહું તો ઘણી બધી વખતે છે ને યુવાનો છે ને આમ અચકાતા હોય કે યાર હું એકલો કરીશ, બીજું કોઈ કરશે નહીં તો શું થશે, બરોબર? કે હું તો કરીશ પણ બીજા બધા એક્શન્સ નહીં લે તો શું કરશે? અને તમારા લોકો માટે છેલ્લે જતા જતા એક પંક્તિ બોલું છું કે કર્મ તુમ્હારા કલ હોગા और कर्म अगर सच्चाई है तो कर्म कहाँ निष्फल होगा. लोहा जितना तपता है उतनी ही ताकत भरता है, मिट्टी को जितनी आग लगे वो उतना धुन पर खूब खनकता है. कि सूरज जैसा बनना है तो सूरज जैसा जलना होगा, नदियों सा आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा, और हम भारत माँ के बेटे बेटी क्यों सोचे राह सरल होगी. कुछ ज़्यादा वक्त लगेगा लेकिन संघर्ष जरूर सफल होगा. हर एक संकट का हल होगा, वो आज नहीं तो कल होगा. અને એ બધા જ સંઘર્ષની વચ્ચે તમારે ઝઝૂમવાનું છે. લોકો કચરો ફેંકશે પણ આપણે કચરો ઉપાડવામાં ક્યારેય શરમ રાખવાની નથી. લોકો ગમે તેટલી ગંદકી કરે આપણે એને સાફ કરવામાં ક્યારે પણ અચકાવાનું નથી. લોકો આપણને ભલે એમ કે તું 10 મિનિટ મોડો આવ્યો, પણ થાય તો પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરજો, બરોબર છે? કારણ કે 10 મિનિટ ભૂલી જાઓ પણ આવનારા 10 વર્ષ આપણે કેવી રીતના ઉજ્જવળ કરવાના છે ને એની ઉપર આપણો વિશેષ ફોકસ છે. સો ફરીથી ગુજરાત ક્લાઇમેટ એક્શન 2.0 ઓર્ગેનાઇઝ બાય યુનિસેફ, એલિક્ઝર, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, નેશનલ સર્વિસ સ્કીમ, ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી તમે મને સવારથી સાંભળ્યો છું. મારું નામ કૃણાલ શાહ છે. તમને ઘણા બધા ફોન કાં તો મેસેજ કાં તો મેલ આવ્યા હશે. મારું નામ કૃણાલ શાહ છે અને હું મેનેજર છું યુથ પાર્ટનરશિપ્સ અને યુથ એન્ગેજમેન્ટ્સનો. વન્સ અગેન તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન, અને વિશ્વાસ રાખું છું અને આશા રાખું છું કે તમે એક્શન્સ લો છો અને એ એક્શન્સને સોશિયલ મીડિયા દ્વારા બધે ફેલાવજો અને લોકોને પણ પ્રેરિત કરજો, કારણ કે યુ આર ધ ચેન્જ અને બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. ઓકે, તમે ખુદ એ ચેન્જ છો. થેન્ક યુ સો મચ.